નિષ્કુળાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો આપણે સાંભળશું. દારૂ ને માટી ચોરી અવેરી, 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 ચારે નો ત્યાગ કરી પ્રગટ ભજીલ્યો ને સહજાનંદ હરી, સહજાનંદ હરી ભજીલ્યો ને સહજાનંદ હરી, દારૂ ને માટી ચોરી અવેરી, 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 ચારે નો ત્યાગ કરી ભજીલ્યો ને સહજાનંદ હરી, સહજાનંદ હરી ભજીલ્યો ને સહજાનંદ હરી. દારૂ માટી ચોરી અવેરી એ ચારેનો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરી. ભગવાનના ભક્તએ તો દારૂ માટી ચોરી અવેરિયા બધાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે ક્યારે પણ બિઝનેસને કારણે વ્યવસાય અર્થે પણ આપણે આ દારૂનું પાન કરવું જોઈએ નહીં. આ ત્રીજું કારણ જોયું દારૂ પીવાનું. ચોથું કારણ છે મનોરંજનને માટે. હવે ઘણી વખત આ સત્સંગીઓ આની અંદર આવતા હોય, સત્સંગી થઈને પણ જે દારૂ પીતા હોય ને એ ત્રીજું કારણ છે બિઝનેસ, અથવા તો પછી આ ચોથું કારણ મનોરંજન માટે. મનોરંજન માટે ક્યારે પીતા હોય તો કે ક્યારેક આમ પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય કે મેરેજ એનિવર્સરી નિમિત્તે પાર્ટી હોય કે કઈ બીજો મોટો પ્રસંગ હોય, અથવા તો રજાના દિવસોની અંદર ક્યારેક ફરવા જાય એ વખતે, કારણ કે ઘરની અંદર તો પીવા ન મળે, વડીલો હોય, મા બાપ ના પાડતો તો ક્યારેક ફ્રેન્ડની સાથે ફરવા માટે જાય તો ત્યાં મનોરંજન માટે. આવી રીતે ઘણી વખત મનોરંજન માટે, આનંદ મેળવવા માટે યુવા વર્ગના હોય કે પછી વડીલો હોય, આની અંદર ઉંમર સાથે કાંઈ મતલબ નથી, એ મનોરંજન માટે પીતા હોય છે. ઘણા મુરબ્બીઓ તો એવા હોય કે વિદેશથી આવે ને અહીંયા ઇન્ડિયા, હા વિદેશથી દેશમાં આવે ને તો ત્યાં કને આમ લેતા આવે હારામ હારી ઊંચી ક્વોલિટીની, પછી અહીંયા કને એ ખેતરે જાય, વાડીએ જાય ને ત્યાં કને પછી ગામના બે ચાર એવા હળતિયા હોય ને અહીંયા કને નાનપણમાં ભણ્યા હોય બધા, એ બધાને સાથે લઈને પછી મિજબાની કરે એમ. તો આ ખાલી મનોરંજન માટે, રેગ્યુલર નથી પીતા, પણ ક્યારેક એવો પ્રસંગ આવે છે ત્યારે એ પીએ છે. એમાં ખાસ આજે જે બર્થડે પાર્ટી કહેવાય ને એની અંદર તો રિવાજ થઈ ગયો, પ્રથા થઈ ગઈ કે બર્થડે હોય એટલે એ ડ્રિંક્સ તો દારૂ તો ખપે ખપે ને ખપે. તો મિત્રો બહુ ચેતવા જેવી અને સમજવા જેવી બાબત છે. આપણો બર્થડે હોય કે વર્ષ જે મેરેજ એનિવર્સરી છે, એવા શુભ પ્રસંગો છે, એની અંદર આપણે સારી રીતે ઉજવણી કરવી જોઈએ. આવી રીતે કંઈ આમ દારૂ પીને આપણે મિજબાની કરીને આનંદ માણી એ યોગ્ય ન કહેવાય. એટલા માટે એવી પાર્ટીઓની અંદર પણ ક્યારે દારૂનું પાન કરવું જોઈએ નહીં, દારૂ ક્યારે પીવાય નહીં.